હેલો, જાગૃત અવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. જેટલા પણ સેમેસ્ટર 3 માંથી સેમેસ્ટર 4 માં જઈ રહ્યા છે એ લોકો માટેનો વિડીયો છે. તમારા સેમેસ્ટર 3 નું રિઝલ્ટ ક્યારે હશે, સેમેસ્ટર 4 ની એક્ઝામ ક્યારે હશે એ સ્ટાર્ટિંગ તમને ખબર હોવી જોઈએ. અને આપણે આ વખતે સેમેસ્ટર 4 માં બંડલ લોન્ચ કરેલા છે. જે જાગૃત અવાજને લોયલ છે એમને બહુ જ ફાયદો થશે, રાઈટ? એ આપણે અહીંયા આગળ સમજવાનો પ્રયત્ન કરીશું. અને હા, જેના ફાધર નથી એને ફ્રી ઓફ કોસ્ટ છે બધું જ, એક રૂપિયો નહીં. એટલે હા, ઇન્ટરનેટ હેન્ડલિંગ ચાર્જીસ 7, 8, 10 રૂપિયા થતા હોય એક સબ્જેક્ટના, એ તમારે આપવા પડશે, જે આપણે આગળ આપવાના છે. બાકી અમે કોઈ ચાર્જ કરતા નથી, ફ્રી ઓફ કોસ્ટ છે. જે લોકોના ફાધર નથી એ લોકોને આ નંબર પર ખાલી વોટ્સએપ કરવાનો છે કે મારા ફાધર નથી. 300 જેટલા વિદ્યાર્થીઓ અત્યારે ફ્રી ઓફ કોસ્ટ સ્ટડી કરી રહ્યા છે આપણી ચેનલ ઉપર. ઓકે, અને આજે આપણે વિડીયો બનાવી રહ્યા છીએ તો 10 તારીખ સુધી ઓફર રહેશે. આપણે બંડલ પણ બનાવ્યા છે અને ઇન્ડિવિજ્યુઅલ સબ્જેક્ટ્સ પણ બનાવ્યા છે. બંનેમાં અત્યારે ઓફર ચાલી રહી છે. 10 ફેબ્રુઆરી સુધી આ ઓફર રહેશે, પછી 11 ફેબ્રુઆરીથી આ ઓફર ક્લોઝ થઈ જશે. ઓપન ટુ ઓલ, બધાને ખબર પડે એના માટે. પછી આપણે રિઝલ્ટની વાત કરીશું. જે લોકોને અમારી સાથે સ્ટડી કરવું હોય તે લોકો સ્ટડી કરી શકે છે. અને પહેલા આપણે કોર્સની વાત કરીશું આજે. અને લાસ્ટ, પહેલો અને છેલ્લો વિડીયો કોર્સ માટેનો. હવે 4th સેમેસ્ટરમાં કોઈ દિવસ કોર્સની વાતો આપણે યુટ્યુબ પર નહીં કરીએ. જે લોકોની ઈચ્છા હશે એ અમારી સાથે જોડાઈ શકે છે. દરેક કોર્સની લિંક અવેલેબલ છે, બંડલ બી અવેલેબલ છે અને સબ્જેક્ટ વાઇઝ લિંક બી અવેલેબલ છે. ફાયદો શું થશે શું નહીં, બધી વસ્તુ આપણે ડિસ્કસ કરશું. કયા સબ્જેક્ટ છે એ ડિસ્કસ કરશું, કઈ બ્રાન્ચ માટે છે, કઈ ફેકલ્ટી છે, એ બધી વસ્તુ આપણે આજના લેક્ચરમાં ડિસ્કસ કરવાના છીએ, આજના વિડીયોમાં ડિસ્કસ કરવાના છીએ. જેના ફાધર નથી એના માટે બધું જ ફ્રી છે, જે હું કહેવા જઈ રહ્યો છું. 1 રૂપિયો પણ આપણે લોકો નથી લેવાના. 8, 10 રૂપિયા, 15 રૂપિયા તમે બંડલ લો તો 40 રૂપિયા, બરોબર છે? એ તમારે કદાચ ઇન્ટરનેટ હેન્ડલિંગ ચાર્જીસ તમારે આપવો પડે. તો આપણે એના વિશે પહેલા ડિસ્કસ કરી લઈએ. સૌથી પહેલા તો શું કઈ વસ્તુ અવેલેબલ રહેશે આપણા બધા કોર્સિસની અંદર? તો ચેપ્ટર વાઇઝ વિડિયો લેક્ચર્સ અવેલેબલ રહેશે, લેક્ચર નોટ્સ અવેલેબલ રહેશે, લાઈવ લેક્ચર ઝૂમ પર લેવામાં આવશે, પેપર સોલ્યુશન થશે, વિડિયો સોલ્યુશન, બરોબર? પેપર સોલ્યુશન થશે વિડિયોમાં. પછી મિડ સેમેસ્ટરના પેપર સોલ્યુશન અને સેપરેટ વોટ્સએપ ગ્રુપ. હવે સેપરેટ વોટ્સએપ ગ્રુપ જે છે એ બંડલ વાળા માટે જ આપણે રાખ્યું છે. ઇન્ડિવિજ્યુઅલ કોર્સ માટે આપણે સેપરેટ વોટ્સએપ ગ્રુપ રાખ્યું નથી. એમાં જે ઝૂમની લિંક જે છે એ તમારા તમે જ્યારે કોઈ કોર્સ પરચેસ કરો છો તો એપ્લિકેશનમાં જ ગ્રુપ બની જાય છે. એ ગ્રુપની અંદર તમારી ઝૂમ મીટિંગની લિંક આવશે, રાઈટ? જ્યારે લાઈવ લેક્ચર સ્ટાર્ટ થશે, એક્ઝામ ટાઈમે આપણે લાઈવ લઈશું. અત્યારે સ્ટાર્ટિંગમાં આપણે લાઈવ નહીં લઈએ, બીકોઝ લાસ્ટ ટાઈમ આપણે લાઈવ લીધા હતા તો બહુ ઓછા લોકો આવતા હતા. અને અહીંયા આગળ હવે આપણે વાત કરીએ પહેલા કોમ્પ્યુટર આઈટીની. તો કોમ્પ્યુટર આઈટીમાં આપણે 5 સબ્જેક્ટ છે. 5 સબ્જેક્ટનું બંડલની પ્રાઇસ 10 ફેબ્રુઆરી સુધી 1250 રૂપિયા છે. એટલે કે આ 5 સબ્જેક્ટ ભેગા તમારે લેવા હોય તો 1250 રૂપિયામાં, એટલે એક સબ્જેક્ટ તમારો 250 રૂપિયાનો પડશે. એ લિંક જે છે બંડલની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઉં છું. કયા સબ્જેક્ટ છે? ડિસ્ક્રીટ મેથેમેટિક્સ જે હું અને કેપી સર કરાવવાના છીએ, પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક મેનેજમેન્ટ એ હું કરાવીશ, ઓઓપી મોહિલ સર કરાવશે, પછી ઓપરેટિંગ સિસ્ટમ મોહિલ સર કરાવશે અને સીઓએ જે છે નમન સર કરાવશે, રાઈટ? એ રીતે 5 સબ્જેક્ટનું આખું બંડલ છે, જેની પ્રાઇસ 1250 રૂપિયા 10 ફેબ્રુઆરી સુધી છે. એના પછી આની પ્રાઇસ થઈ જશે 1500 રૂપિયા. ઓકે, અને સબ્જેક્ટ વાઇઝ દરેક કોર્સની પ્રાઇસ અત્યારે 400 રૂપિયા છે, જે 10 ફેબ્રુઆરીથી એની પ્રાઇસ 450 રૂપિયા થઈ જશે. પછી આખા સેમેસ્ટરમાં કોઈ જગ્યાએ તહેવાર આવ્યો, ફેસ્ટિવલ આવ્યો, એક્ઝામ ટાઈમ આવી, કંઈ જ નહીં, કોઈ જગ્યાએ 1 રૂપિયાનું કોઈ ડિસ્કાઉન્ટ આપણા એપ્લિકેશનમાં આ વખતે આપણે કરવાના નથી. ધેટ ઇઝ ફિક્સ એન્ડ શ્યોર. કોઈ જગ્યાએ કોઈને મેસેજ નહીં આવે, કોઈ વોટ્સએપ પર, કોઈ જગ્યાએ કોઈ આપણે એપ્લિકેશનમાં નોટિફિકેશન કશું જ નહીં આવે. શાંતિથી તમે ભણવામાં સ્ટડીમાં ફોકસ કરજો. તો આ 4th સેમેસ્ટર કોમ્પ્યુટર આઈટીનું બંડલ છે. એના પછી મિકેનિકલની વાત કરીએ તો મિકેનિકલમાં ફ્લુઇડ મિકેનિક્સ જે છે એ હું ભણાવીશ. મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ જે છે સ્વપ્નિલ સર ભણાવશે, અને એમડીઆઈડી મશીન ડિઝાઇન એન્ડ ઇન્ડસ્ટ્રીયલ ડ્રાફ્ટિંગ જિગ્નેશ સર ભણાવશે. આ 3નું એક બંડલ છે, 3 સબ્જેક્ટ છે, 750 રૂપિયા, એટલે 250 રૂપિયા પર સબ્જેક્ટ. આ બંડલની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં અવેલેબલ છે. સબ્જેક્ટ વાઇઝ પણ અવેલેબલ છે. સબ્જેક્ટ વાઇઝ 400 રૂપિયા છે, જે 10 ફેબ્રુઆરીથી 450 રૂપિયા થશે. સેમ દરેકમાં સેમ લાગુ પડશે, એમાં કોઈ મોટું રોકેટ સાયન્સ નથી. સિવિલની વાત કરીએ, એફએમએચએમ તમારે આવશે, જે હું લેવાનો છું. સીવીપીડી જે છે અગેન ચિંતન સર ને કેપી સર લેશે. સર્વેઇંગ જે છે નિશાન સર લેશે, અને સ્ટ્રક્ચર એનાલિસિસ જે છે એ નિશાન સર લેશે. આ 4નું બંડલ છે. એ બંડલની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં અવેલેબલ છે. 250 રૂપિયા, 4 સબ્જેક્ટના 1000 રૂપિયા. ઇન્ડિવિજ્યુઅલ તમે જોવા જાઓ તો ઇન્ડિવિજ્યુઅલ તમને 400 રૂપિયા, એટલે 400 1600 રૂપિયા તમને પડે. પહેલામાં તમને 600 રૂપિયાનો ફાયદો થાય છે બંડલમાં તમે જોડાઓ છો તો. અને આ જે
10 ફેબ્રુઆરીથી આની પ્રાઇસ જે છે 1200 રૂપિયા થઈ જશે અને પેલા ઇન્ડિવિજ્યુઅલની 450 રૂપિયા થઈ જશે. ઈસીની વાત કરીએ તો એસએનએસ સિગ્નલ્સ એન્ડ સિસ્ટમ, પછી ઇલેક્ટ્રોમેગ્નેટિક થિયરી અને એનાલોગ સર્કિટ ડિઝાઇન એસીડી, આ 3 સબ્જેક્ટ છે. આ 3 સબ્જેક્ટના 250 રૂપિયા કાઢીને 750 રૂપિયા થશે અને એ સર લેવાના છે 3 સબ્જેક્ટ. એમાં સિગ્નલ એન્ડ સિસ્ટમ આખો મુકાઈ ગયો છે. આ બંને જે છે એ એપ્રિલ સુધીમાં મુકાઈ જશે. ઠીક છે, બંને સબ્જેક્ટ. અને અહીંયા આપણે સિવિલની વાત કરીએ તો આ બંને સબ્જેક્ટ પણ આપણે માર્ચ એન્ડિંગ કાં તો એપ્રિલ ફર્સ્ટ વીકમાં આ બંને સબ્જેક્ટનો આખો સિલેબસ અંદર મુકાઈ જશે. આ બંને આખા મુકાઈ ગયેલા છે બંડલની અંદર, બરાબર. આ બંને આખા રેડી છે. આ બંને બાકી છે એ તમારા માર્ચ એન્ડિંગ કાં તો એપ્રિલ ફર્સ્ટ વીક સુધીમાં મુકાઈ જશે. ઠીક છે. જે લોકો ઇલેક્ટ્રિકલ સ્ટુડન્ટ્સ છે એ લોકોને હું દિલથી સોરી કહું છું, બીકોઝ આ વખતે આપણે ઇલેક્ટ્રિકલમાં અત્યારે કોઈ કોર્સ લોન્ચ નથી કરવાના. આટલી જ બ્રાન્ચના આપણે લોન્ચ કરવાના છીએ, બીકોઝ ઇલેક્ટ્રિકલના જે સર છે એ અત્યારે ફર્સ્ટ સેમેસ્ટર સેકન્ડ સેમેસ્ટરમાં 3 સબ્જેક્ટ લઈ રહ્યા છે અને એમની ઇન્ડસ્ટ્રીમાં જોબ પણ છે. એ બધાના કારણે એ લોકો એ સર ઇલેક્ટ્રિકલ હાલ એ સબ્જેક્ટ નહીં લઈ શકે, એમની ઓક્યુપન્સી નથી, એ અવેલેબલ નથી. એટલે તમારે બીજા કોઈ પ્લેટફોર્મ પરથી તમારે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ ભણવું હોય તમે લોકો ભણી શકો છો. ઠીક છે. હવે આપણે વાત કરીએ તો તમારું સેમેસ્ટર 4 જે છે, સેમેસ્ટર 4 ની સ્ટાર્ટિંગ ડેટ તમારી 1 ફેબ્રુઆરી છે. એટલે ઓલમોસ્ટ તમારું સેમેસ્ટર 4 સ્ટાર્ટ થઈ ગયું છે. સેમેસ્ટર 3 પતી ગયું છે, સેમેસ્ટર 4 સ્ટાર્ટ થઈ ગયું છે. અને આ સેમેસ્ટર 4 જે સ્ટાર્ટ થયું છે એમાં તમારી એક્ઝામ ડેટ તમારી 24 જૂન રહેશે. અગેન લાસ્ટ ટાઈમ પણ મેં સેમેસ્ટર 3 માં તમને એક્ઝામ ડેટ કહી દીધી હતી કે તમારી એક્ઝામ ડેટ 10 જાન્યુઆરી હતી અને 10 જાન્યુઆરી જ તમારી એક્ઝામ લેવાઈ હતી. એવી રીતે તમારી અત્યારે 4th સેમેસ્ટરની એક્ઝામ જે છે એ 24 જૂને લેવાશે. અત્યારથી આ ડેટ ફિક્સ છે અને આ ડેટ પ્રમાણે લેવાઈ રહી છે. તો મહેરબાની કરીને આ વસ્તુ તમે લોકો ભૂલતા નહીં. અને તમારું જે 3rd સેમેસ્ટરનું રિઝલ્ટ જે છે, 3rd સેમેસ્ટરનું રિઝલ્ટ તમારું એપ્રિલમાં કાં તો મેના ફર્સ્ટ વીકમાં આવશે અને એ દર વખતે સેટરડે આવતું હોય છે, સેટરડે કાં તો ફ્રાઈડે આવતું હોય છે. ઓકે, તો આ વસ્તુ તમારા લોકોને ધ્યાન રાખવાની છે. તમારું 3rd સેમેસ્ટરનું રિઝલ્ટ એપ્રિલ કાં તો મેમાં હશે અને 4th સેમેસ્ટરની એક્ઝામ 24th જૂન. અત્યારથી ગણી લો ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, 5 મહિના તમારી પાસે છે. ઠીક છે. ઓલ ધ બેસ્ટ ફોર સેમેસ્ટર 4. આઈ હોપ સો કે જે લોકો આપણી સાથે જોડાશે એ લોકો તો આપણે ફૂલ મહેનત કરવાના છીએ. જે લોકો નથી જોડાવાના એ તમારી પર્સનલ ચોઇસ છે. બટ બધાને ઓલ ધ બેસ્ટ. જેટલા પણ જાગૃત આવાસના વિડીયો જોઈ રહ્યા છે બધાને ઓલ ધ બેસ્ટ. અને બધું જે મેં કીધું હતું જેના ફાધર નથી એ લોકોને ફ્રી ઓફ કોસ્ટ. થેન્ક યુ સો મચ. બાય બાય.